હે મારી નામની ઊભી છે મને દર મારી નામની. તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે આપણે જવાના છીએ સુવાલી બીચ વિથ રાજેશભાઈ બોરીચા, પ્રિયાંશી. આજે અમારા ફૂલ ફેમિલી સાથે જઈએ છે. મારી બેન છે આ બાજુ ખૂણામાં, આ તો મારી વાઈફ છે, આ મારા ફૂઈ છે, આ મારા જીજા છે, આ હું છું, આ મારો પાણીઓ છે. અમે લોકો જઈએ છીએ આજે સુવાલી બ્રિજ. મારા જીજાની પાર્ટી બાકી હતી તો ત્યાં અમને પાર્ટી પર એક બાય જ કરાવવાના છે. રાજેશભાઈ તરફથી પાર્ટી કરો જલસા ફૂલ. જે તારક મહેતા જોતું હોય એને ખબર જ હોય. બરાબર. આજે આ લોકોએ કોઈ ટ્રક ના જઈ શકે એટલે પોલીસ બંદોબસ્ત ફૂલ રાખ્યો છે અને બધું બંધ કરી નાખ્યું છે. સુવાલી બીચ પર આજે આપણા લોક લાડીલા ગાયક કલાકાર ફરીદા મીર આવે છે. મામા ફરીદા મીર ને ઓસમાન મીર. ઉસ્માન મીર, આ ભાઈ ઓસમાન મીર આવે છે, જે તમે ઓળખતા હશો. પેલા જે આપણા ગીત ગાતું હતું, મોરબની થન ગાટ કરે મારું મન, મોરબની થન ગાટ કરે, રાજેશની ફોર વ્હીલ માં. તમને લોકોને એવું લાગતું હશે કે આ દુબઈ છે, બટ આ દુબઈના તેલના કુવા નથી. આ છે આપણું સુરત. રિલાયન્સ ની મોટામાં મોટી બ્રાન્ચ કઈ જગ્યાએ, મારા જીજા એવું પૂછે છે તો કોમેન્ટમાં તમે લોકો લખજો. જામનગર. આમ તો જામનગર છે, એમને કહે છે એટલે જામનગર. કંપની જામનગરમાં. ઉગ્ર હાઈ કરી જાવ. ચલો ટ્રક લેવાના, ટ્રક અમે ટ્રક હાય. આપણે અગાડી જોઈશું અને બહુ સારો એવો પ્રોગ્રામ કરેલો છે. ફાઇનલી સુવાલી બીચમાં આપનું હાર્દિક સ્વાગત. ફાઇનલી આપણે સુવાલી બીચ પહોંચી ગયા છીએ. હમણાં આપણે પાર્કિંગ એરિયામાં છીએ. એન્ડ બોલ, હા આરવભાઈ ને આપણે ફુગ્ગા લઈ આપવાના છીએ. શું લેવું છે તારે? મારે એલિફન્ટ વાળા ફુગ્ગા લેવા છે. આ સોલાર સ્ટ્રીટ લાઇટ ફૂલ 350 સોલાર સ્ટ્રીટ લાઇટ લાગી છે. આ ઉગ્રવભાઈ આજે કોઈના હાથમાં નથી રહેવાના. ઉગ્રવભાઈ તમે ક્યાં જાવ છો? સુવાલી બીચ પર આવ્યા તમે? કયા બીચ પર આવ્યા છો? સુવાલી. આમાં હાઈ કરો. આમાં એ તમે પણ આવો એમ બોલ. કઈ વાત. પહેલા અમે લોકો બીચ પર જશું. બીચ પર થોડુંક શૂટિંગ કરશું, વાતચીત કરશું, થોડીક વિડીયો શૂટિંગ કરશું, બ્લોગ ઉતારશું, પછી અમે લોકો આની અંદર જશું. પતંગ જોઈ લો અમારી પાસે. સો ગાઈસ, આપણે દરિયા કાંઠે આવી ગયા છે. હું તમને બહુ મસ્ત વસ્તુ બતાવું છું. જો આ છે કેમલ
અને આ છે ટેડી. આ લોકો બધા ગાંડા થયા અહીંયા. પબ્લિક આજે આ ભાઈને જોઈને વધારે ખુશ થયું છે. આમને બહુ મોટું પુરસ્કાર મળ્યું છે આજે. ભાઈ મારી છે. તમે પડે મારો મારો સેમ સેમ ક્યાં સેમ ટુ સેમ છે? હું કાળો છું, તમે પીળા છો. ચાલો પૂછ કે લેતા હું ફાઇનલી ઉપરાવભાઈ પણ આવી ગયા લાઈનમાં. હારું જાને હારું. અરે એ બીજા વજન વધારે લાગે છે. યા અલી અલી પ્લેલા તારા કપડા. આ ભાઈને જોઈને ખૂબ આનંદ થયો. લોકોને સારા એવા હસાવે છે અને ઓબ્વિયસલી મનોરંજન પણ બહુ સારો આપે છે. સારું હોવું જોઈએ કે છોકરાઓ બધું જોઈને વધારે ખુશ થાય. ઊંટ જેવું મોટું કરતા આવડે તમને? એવું કરતા આવડે? ફાઇનલી આપણે સ્ટેજ પાસે આવી ગયા. આખો સેટઅપ છે આજના પ્રોગ્રામ જે થવાનો છે તે. અને પબ્લિક ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ડેપ્યુટી સીએમ શ્રી સંઘવી સાહેબ, પાટીલ સાહેબ અને તમામ આ વિસ્તારના જે ઔદ્યોગિક એકમો છે એમની તાળીઓ થઈ જાય. થેન્ક યુ. બધાને સ્થાન લેવા માટે વિનંતી છે. આપણે મંચનો કાર્યક્રમ શરૂ કરવો છે. तेरा नाम भोलेनाथ 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 और अवतार जोगी આયા મસ્તી ચાલુ પડી ગયા. ચાલ આપણે નાસ્તો કરવા જઈએ. ચાલ આપણે કઈ ખાવા જાય. ઉભરાવ. ચાલ આપણે આ વર્લ્ડ કપ જીતી ગયા. હાલો.
લીધો મસ્કારા તેરો એ હતો તને તારો લ્યાજીઓ મારી તારે વાજા તારા બંધ દે વાજા ગો તારા બંધ દે વાજા અરે મેરે દુનિયાનો દાતાર ગણીને કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લડકી ભાઈનું ઝુલાવે ભાઈની બેની લડકી ભાઈનું ઝુલાવે ભાઈનું ઝુલાવે લડકી બધું ભેગું આવે એમનું ફેવરેટ જે સોંગ એમને જેનાથી વધારે ઓળખાયા એમને એમ ખોટા વખાણ નથી કરતા. મોરબની થનગાટ કરે જે એમને લાસ્ટમાં તમારો પ્રેમ ગાય એવું છે એટલા માટે તમને બધાને આનંદ કરાવવા માટે આવ્યા છીએ મોજ મારે મોજ મારે મોજ મારે બોલે અગમા ગોચાર લખતણીની મોજ મારે બોલે મોજ મારે જો બાપ બધાય મોજ મારે જો રે હા એક કડી ગાઈ દો વાંધો નથી ને ગાઈ નાખો તમ તમારા ધન્યવાદ એટલી છૂટ આપી મને મારું મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ કરે મારું મન મારું મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ કરે મન મોર બની તને ગાટ કરે આની સાથે આજનો બ્લોગ પૂરો થાય છે તમને બધાને ગમ્યું હશે જો તમને બધાને ગમ્યું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ ચેનલને અને એક નવા બ્લોગ સાથે પાછા આપણે ફરીવાર મળશું